તો આ તરફ સુરતમાં ગણેશોત્સવને લઈને મહાનગરપાલિકાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે। ગણેશ વિસર્જન માટે મનપા દ્વારા તૈયાર કરાયા છે કૃત્રિમ તળાવ, જેમાં શહેરમાં આ વખતે 70,000 પ્રતિમાની સ્થાપનાની શક્યતાઓ છે। શહેરના 6 ઝોનમાં 2 કરોડથી વધુના ખર્ચે 10 કૃત્રિમ તળાવો બનાવવામાં આવવાના છે, ત્યારે તળાવો ઉપર સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદા બાદ સુરત મનપા એક્શનમાં છે। પીઓપીની મૂર્તિએ તાપી નદીમાં વિસર્જન ન થાય તે માટે ખાસ તૈયારીઓ કરાઈ છે। 5 ફૂટ સુધીની પ્રતિમાના વિસર્જન માટે કૃત્રિમ તળાવનું નિર્માણ કરાયું છે। ખૂબ જ મોટી પ્રતિમાઓનું દરિયામાં વિસર્જન કરવામાં આવશે। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટના આદેશ અનુસાર સૂર્યપુત્ર તાપી નદીમાં પીઓપીની પ્રતિમાનું વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ છે અને તેને લઈને આ વખતે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનની અંદર કૃત્રિમ તળાવ ડેવલપ કરવા માટેની કામગીરી શરૂ કરવા આવી રહી છે। ત્યારે સુરત મેયર દક્ષેશ માવાણી આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। આ વખતે કેટલા ઝોનમાં કેટલા કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવશે અને કઈ વ્યવસ્થાઓ ઊભી કરવા માટેની જે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે? શહેરમાં વાદ્ય ગાતે ઉજવાતા ગણેશ મહોત્સવની તૈયારીના ભાગરૂપે ગ્રીન ટ્રિબ્યુનલ ચુકાદો આવ્યો હતો કે પીઓપીની મૂર્તિ કોઈ પણ પ્લાસ્ટિક તાપીમાં નહીં નાખવું, પ્રદૂષિત ન થાય તે માટે જે છેલ્લા ઘણા વર્ષોથી સુરત મહાનગરપાલિકા દ્વારા 80,000 પ્રતિમાનું વિસર્જન માટે 6 ઝોનમાં 10 કૃત્રિમ તળાવ અમે દર વર્ષે બનાવીએ છીએ। તેના ભાગરૂપે તેની ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ અને તેના કામગીરી અત્યારે શરૂ છે તમામ કૃત્રિમ તળાવોની। આવનાર સમયમાં મારે તમામ સુરતીઓને એક અપીલ પણ કરવી છે કે આવનાર સમયમાં આપણી આસ્થા છે, વિસર્જન કરીએ છીએ કૃત્રિમ તળાવમાં, પણ તો તમે ઘરે જ સોસાયટીમાં પોતાની શેરી મોહલ્લામાં વરઘોડો કાઢી અને જો વિસર્જન એક જગ્યાએ કરો, જ્યાં વિસર્જન કર્યું ત્યાં એક વૃક્ષ રોપવાનો સંકલ્પ લો, તો આવનાર સમયમાં આ રીતે એક સાથે 80,000 પ્રત્યેનું વિસર્જન થતું હોય, એક સાથે 80,000 જગ્યાએ એનું જતન સોસાયટી દ્વારા જ થઈ જશે। તમામ ભાવિ ભક્તોને આવનાર સમયમાં ગણેશ ઉત્સવની હું શુભકામના પણ પાઠવું છું અને સુરત મહાનગરપાલિકા દ્વારા ક્યાંય પણ કચાશ નહીં રહી જાય તેની બાંહેધરી પણ આપું છું। કૃત્રિમ તળાવો પર તળાવ તો તૈયાર કરવામાં આવશે જ, પરંતુ ખાસ કરીને દર વર્ષે સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે છે, તો આ વખતે ખાસ કઈ રીતની વ્યવસ્થા? આ વખતે ગયા વખતેથી શરૂ થઈ ગયું। સુરત પોલીસ અને સુરત મહાનગરપાલિકા દ્વારા જીપીએસ સિસ્ટમ લગાવવાનું શરૂ કર્યું છે, એટલે કોઈ રૂટમાં ટ્રાફિક ન થાય, ટ્રાફિક ન સર્જાય એનું મોનિટરિંગ સુરત પોલીસ દ્વારા થઈ રહ્યું છે। એટલે ગઈ વખતે જે ટ્રાફિકનો પ્રશ્ન ન નડ્યો તે જીપીએસ સિસ્ટમ દ્વારા રૂટ નક્કી થયો હતો, તે ખૂબ જ સરાહનીય પગલું સુરત પોલીસનું હતું। એટલે આ વર્ષે પણ એ જ સિસ્ટમથી વિસર્જનની પ્રક્રિયા આગળ ધરવામાં આવશે। સુરતમાં આ વખતે પણ 70,000 જેટલી અંદાજિત પ્રતિમાઓનું સ્થાપન થવાનું છે, ત્યારે આ પ્રતિમાઓને ધ્યાનમાં રાખી જે તમામ ઝોનની અંદર 10 જેટલા કૃત્રિમ તળાવો ડેવલપ કરવા માટેની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।